તો હવે નજર કરીશું 30 મિનિટ 100 ખબરો પર। સુરતના પીપલોદની ઓયસ્ટર હોટેલમાં ચાલતી રેવ પાર્ટીમાં પોલીસે દરોડા પાડીને 21થી વધુ મહિલાઓને પકડી પાડી। જન્મદિવસની પાર્ટીના નામે આ હોટેલમાં શરાબ અને શબાબની પાર્ટી ચાલતી હોવાની માહિતી પોલીસને મળી હતી। અજાણી વ્યક્તિએ કરેલા કોલના આધારે સુરતની ઉમરા પોલીસે હોટેલમાં દરોડા પાડ્યા। તપાસમાં સામે આવ્યું કે પકડાયેલી તમામ મહિલાઓ સુરતના ગર્ભ શ્રીમંત પરિવારની હતી। મહિલાઓને શરાબની વ્યવસ્થા હોટેલ તરફથી કરાઈ અપાઈ હતી કે જોકે પછી અન્ય કરી આપી હતી તેની તપાસ પોલીસે શરૂ કરી છે। પોલીસે હોટેલના સીસીટીવીના ફૂટેજ પણ જપ્ત કર્યા। 13 મહિલાઓના મેડિકલ ચેકઅપ કરાવાયા। પોલીસે જ્યારે હોટેલમાં દરોડા પાડ્યા ત્યારે ઘણી મહિલાઓ તો શરાબના નશામાં એટલી ધૂત હતી કે પોતાના પગ ઉપર ચાલી પણ શકતી ન હતી। મહિલા પોલીસ કર્મીઓ આ શરાબી અને ધનકુબેર મહિલાઓના હાથ પોતાના ખભા પર મૂકીને તેમને પોલીસ વાન સુધી લઈ ગયા। રાત્રે તમામ મહિલાઓને નોટિસ આપી અને ઘરે મોકલાઈ। આજે પોલીસે કીટી પાર્ટીમાં દારૂ પીવાનો કેસ નોંધીને સઘન કાર્યવાહી હાથ ધરી। આજે સવારે તમામ મહિલાઓને નોટિસ આપી અને પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા માટે ફરમાન કરાયું। તપાસમાં એવું સામે આવ્યું કે પકડાયેલી મોટાભાગની મહિલાઓ આવી કોઈ શરાબ પાર્ટીમાં ગઈ હોવાની વાતથી તેમના પરિવારજનો અજાણ હતા। મહિલાઓ પકડાઈ અને તેમના પતિ અથવા તો પરિવારજનોને જાણ થઈ તો તેઓ પણ ચોંકી ગયા। શરાબ પાર્ટીમાં જવા માટે આ મહિલાઓએ ઘરે અલગ અલગ બહાના કાઢ્યા હતા। કોઈએ ઘરે કહ્યું હતું કે તે ફ્રેન્ડની જન્મદિવસની પાર્ટીમાં જાય છે તો કોઈએ ફ્રેન્ડની મેરેજ એનિવર્સરીમાં જવાનું બહાનું કાઢ્યું હતું। સુરતની શરાબ પાર્ટીમાં પોલીસ ચોપડે તો માત્ર 21 મહિલાઓ પકડાઈ હોવાનો ઉલ્લેખ છે, પરંતુ જાણવા એવું મળ્યું છે કે ઓયસ્ટર હોટેલમાં 40થી વધુ મહિલાઓ શરાબ પાર્ટી માણી રહી હતી। તો હવે સવાલ એ થાય કે શરાબ પાર્ટીમાં જો 40થી વધુ મહિલાઓ હતી તો પકડાઈ માત્ર 21 જ કેમ? પોલીસ જે ગેટથી અંદર આવી હતી તે ગેટ ઉપરાંત પાછળના ભાગે બીજો ગેટ છે। આ વાતની જાણ જે મહિલાઓને હતી તેઓ હોટેલના બીજા ગેટમાંથી ભાગવામાં સફળ થઈ હોઈ શકે છે। આ ઉપરાંત પોલીસના દરોડા વખતે નાસભાગમાં પણ કેટલીક મહિલાઓ હોટેલમાંથી ભાગી છૂટી હોઈ શકે છે। આજે ડીજી કોન્ફરન્સનો ત્રીજો અને અંતિમ દિવસ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોન્ફરન્સમાં હાજરી આપશે તો વિવિધ સેશનમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે। બીજેપી મહિલા મોરચાના અધિવેશનનો આજે અંતિમ દિવસ, ત્યારે આ અધિવેશન ત્રિમંદિર ખાતે થઈ રહ્યું છે, જેમાં આજે સ્મૃતિ ઈરાની સંબોધન કરશે તો પ્રધાનમંત્રી અધિવેશનને બ્રીફ કરશે। અમદાવાદમાં ત્રિમંદિર ખાતે મહિલા રાષ્ટ્રીય અધિવેશનનો કાર્યક્રમ યોજાયો, જેમાં ટોચના તમામ મહિલા નેતાઓ સહિત મહિલા કાર્યકર્તાઓ ગિફ્ટ પેકિંગમાં જોડાઈ હતી। તમામ મહિલા આગેવાનો અને મહિલા નેતાઓ માટે આ કાર્યક્રમ એક અનેરો પ્રસંગ બની ગયો હતો। ભાજપના મહિલા પદાધિકારીઓ ગિફ્ટ પેકિંગની કામગીરીમાં લાગી ગયા। 5000થી વધુ ગિફ્ટ તરીકે સુરતની સાડી ગિફ્ટ તરીકે આપવામાં આવશે। પ્રધાનમંત્રી આજે ગાંધીનગરની મુલાકાતે છે। સાંજે 4 વાગે ત્રિમંદિરના કાર્યક્રમમાં હાજરી આપશે। તે પહેલા પ્રધાનમંત્રી માતાને મળવા જશે। ત્રિમંદિરના કાર્યક્રમ બાદ દિલ્હી રવાના થશે। આજે દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની બેઠક, ત્યારે આ બેઠકનું આયોજન દિલ્હીના વિજ્ઞાન ભવનમાં કરવામાં આવ્યું। બેઠકમાં ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ હાજરી આપશે। આ બેઠકમાં જીએસટીના માળખા અંગે ચર્ચા થશે। ભાવનગરના દરિયાકાંઠે આવેલા 200 વર્ષ જૂના ઘોઘા ગામમાં રક્ષિત દિવાલ ધરાશાયી થઈ, ત્યારે હવે આ દિવાલ કોણ બનાવે તેને લઈને એક પ્રશ્ન ઉભો થયો છે। દિવાલ તૂટી જતા હવે ગામના લોકોમાં ફરી એકવાર ભયનો માહોલ જોવા મળ્યો। રક્ષિત દિવાલ ધરાશાયી થતા દરિયાનું પાણી ગામમાં ઘૂસી જવાની ભીતિને લઈ અને લોકોમાં ભય છે। અનેક રજૂઆતો છતાં દિવાલ કોણ બનાવશે તેનો નિર્ણય થતો નથી। તો શું તંત્ર કોઈ ગ્રામજન ડૂબવાની રાહ જોઈ રહ્યું છે? તેવા સવાલો ગ્રામજનોએ ઉઠાવ્યા છે। રાજકોટની ધર્મસભામાં રામ મંદિર નિર્માણ માટેની ગતિવિધિનો પાયો નાખવામાં આવ્યો હોય તેવું મનાઈ રહ્યું છે। અમિત શાહ અને મોહન ભાગવત વચ્ચે 1.5 કલાક માટે ગુપ્ત બેઠક પણ યોજાઈ। આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી ઉપર ચર્ચા થઈ શકે છે। આ ઉપરાંત કાશ્મીર મુદ્દે અમિત શાહ, ભાગવત, સુબ્રમણ્યમ સ્વામી અને રામ માધવ વચ્ચે ધર્મસભામાં ચર્ચા થઈ। અન્ય સંતો વચ્ચે ધર્માંતરણ પર પણ ચર્ચા થઈ। આજથી અમદાવાદમાં 2 દિવસનો રાષ્ટ્રીય મહિલા મોરચા અધિવેશન કાર્યક્રમની શરૂઆત થઈ। મહિલા અધિવેશન કાર્યક્રમમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના વિવિધ ભાગોમાંથી મહિલાઓએ ભાગ લીધો।
આ અધિવેશનમાં મહિલાઓ એકત્રિત થઈ અને અનેક મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા વિચારણા પહેલા દિવસે કરાઈ હતી। આવતીકાલે અધિવેશનના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્યક્રમના સમાપનના બીજા દિવસે ખાસ હાજરી આપશે। 5000થી વધુ મહિલાઓ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। નિર્મલા સીતારમણ સહિત અનેક દિગ્ગજ મહિલા નેતા પણ આ અધિવેશનમાં ખાસ હાજરી આપી સંગઠનને મજબૂત બનાવવા પર ચર્ચા વિચારણા કરાઈ। અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જેમાં અમદાવાદમાં ઓગણજમાં હુક્કા બાર ઝડપાયું છે। ખાસ કરીને કોમ્પ્લેક્સમાં આ હુક્કા બાર ઝડપાયું છે। સોલા પોલીસે 2 લોકોની આ મામલે ધરપકડ કરી છે। હુક્કા બાર ચલાવનારા 2ની ધરપકડ થઈ છે। અલગ અલગ ફ્લેવરના હુક્કા સહિત જે મુદ્દામાલ છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે। તો આ પહેલા પણ હુક્કા બાર ઝડપાના અહેવાલ બહાર આવ્યા છે ત્યારે ફરી એક વખત આ હુક્કા બાર ઝડપાયું છે અને 2 આરોપીઓની ધરપકડ થઈ છે। ખાસ કરીને અલગ અલગ ફ્લેવર જે હુક્કાની હોય છે આ સાથે જે મુદ્દામાલ હોય છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે। મૌલિક અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે આ વિષય પર વાતચીત કરવા। મૌલિક, ઓગણજમાં હુક્કા બાર ઝડપાયું, ખાસ કરીને જે ફ્લેવર અને સેમ્પલ છે એ પણ ઝડપાયા છે, કેવી રીતે ઝડપાયું, શું વિગતો? અનુકૂળ છેલ્લા ઘણા સમયથી હુક્કા બારમાં ચલાવવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। તેમ છતાં પણ ગેરકાયદેસર રીતે લોકો અવારના જગ્યા જે ખૂણે કાંચરે આ પ્રકારના હુક્કા બાર છે તે ચલાવતા હોય છે। ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવામાં આવતું હોય છે કે ફ્લેવર વાળા જે હુક્કા છે તેનો વપરાશ કરવામાં આવે છે। નિકોટિન કે અન્ય કોઈ કેમિકલ યુક્ત જે પદાર્થ છે તે હુક્કામાં નથી હોતો। તેમ છતાં પણ ગઈકાલે સોલા પોલીસે ઓગણજ પાસેથી આ હુક્કા બાર છે તે કબજે કરી અને 2 આરોપીઓને પણ પકડી પાડ્યા છે। જે સંચાલક હતા તેમને પૂછપરછમાં બહાર આવ્યું છે છેલ્લા ઘણા સમયથી તે હુક્કા બાર ચલાવતા હતા અને આ પહેલા પણ અલગ અલગ વિસ્તારમાં તેમણે હુક્કા બારોની પ્રવૃત્તિઓ કરી હતી। જે આભાર મૌલિક સમગ્ર માહિતી બદલ। તો કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર રીતે આ ફ્લેવર વાળા હુક્કાનું હુક્કા બાર ચાલતું હતું ત્યારે મુદ્દામાલ જપ્ત થયો છે। તો અને મહત્વના સમાચારો આગળ પણ છે પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો। નિયમોનું પાલન કરાવનારા કરે છે નિયમોનું ઉલ્લંઘન। શું આ લોકો ઉકેલશે ટ્રાફિકની સમસ્યા? ટ્રાફિકના નિયમો તોડતા ટ્રાફિક અને પોલીસ કર્મી પર સી 24 કલાકની ખાસ રજૂઆત। નિયમોની એસી તેસી આજે સવારે 11:27 કલાકે। બ્રેક બાદ 30 મિનિટ 100 ખબરોમાં સ્વાગત છે। આગળ વાત કરીએ, ડીજી વણઝારાએ ચુકાદા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જે એન્કાઉન્ટર કરાયા હતા તે સાચા જ હતા અને કાયદામાં રહીને એન્કાઉન્ટર કરવામાં આવ્યા હતા। સોરાબુદ્દીન તુલસી એન્કાઉન્ટર કેસના ચુકાદા પર ભાજપ પ્રવક્તા આઈ કે જાડેજાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું છે। પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, સોનિયા ગાંધી સહિતના લોકોએ માફી માંગવી જોઈએ। વડોદરામાં બાર કાઉન્સિલની ચૂંટણીમાં હોબાળો થયો। મહિલા વકીલ ઉમેદવારોએ હોબાળો મચાવ્યો અને અધિકારીએ ચૂંટણી દરમિયાન પ્રચાર કર્યાનો આરોપસર હોબાળો કર્યો। થરાદમાં રાજ્યકક્ષાના મંત્રી પરબત પટેલ અને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે। પોલીસ પરેશાન કરતી હોવાથી કોલેજના વિદ્યાર્થીઓ મંત્રી પરબત પટેલને રજૂઆત કરવા માટે આવ્યા હતા। જોકે રજૂઆતની રીતને લઈને પરબત પટેલ વિદ્યાર્થીઓ પર ગુસ્સે થયા। રાજ્યમાં યોજાયેલા છેલ્લા 8 વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ થકી થયેલા 20,930 MOU ડ્રોપ થયા છે, એટલે કે 27% MOU પડતા મૂકવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં કુલ 76,512 MOU થયા હતા, જેની રકમ કરોડોમાં થાય છે। જે પૈકી 47,594 એટલે કે 62% MOU ઇમ્પ્લિમેન્ટ થયા છે। હાલમાં 4286 પ્રોજેક્ટ અંડર ઇમ્પ્લિમેન્ટ છે। આ સમિટમાં પણ સારી સંખ્યામાં MOU થવાનો દાવો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખે કર્યો છે। વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં સૌપ્રથમવાર તમામ ચેમ્બરનું આંતરરાષ્ટ્રીય કોન્ક્લેવ યોજાશે। રાજ્યોની રાષ્ટ્રીય ચેમ્બરનું કોન્ક્લેવ પણ યોજાશે, જેમાં દુનિયાના 48 દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે। GCCI મારફતે તમામ ચેમ્બર સાથે MOU કરવામાં આવશે।
અમદાવાદના જમાલપુર 4 રસ્તા પાસે બે જૂથ વચ્ચે નજીવી બાબતે અથડામણ થઈ હતી. મામલો વધુ બીચકતા બંને જૂથના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો અને લાકડીથી પ્રહાર કર્યા. જમાલપુર વિસ્તારમાં દુકાનો અને લારીઓ પર તોડફોડ થઈ. અથડામણમાં 5થી વધુ ઇજાગ્રસ્તને વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં મહિલા ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તણૂક કરતી હોવાનો વિડીયો વાયરલ થયો છે. મહિલાએ નો પાર્કિંગમાં કાર પાર્ક કરી હતી અને ટ્રાફિક પોલીસે મહિલાને રોકતા મહિલાએ તેની સાથે અસભ્ય વર્તન કર્યું. આ સમગ્ર મામલે ઉમરા પોલીસે ફરજમાં રૂકાવટ તેમજ ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તણૂકને લઈને ગુનો દાખલ કર્યો છે. સુરતમાં અપહરણ કરાયેલા બાળકને પોલીસે છોડાવ્યો છે. બાળકનું અપહરણ કર્યા બાદ અપહરણકર્તાઓ પાસે 1 થી 1.5 કરોડની ખંડણી માંગી હતી અને ખંડણીની માંગ બાદ 35 લાખ રૂપિયા પરિવારજનો આરોપીઓને આપવા માટે તૈયાર થયા ત્યારે પોલીસે છટકું ગોઠવતા આરોપી ઝડપાઈ ગયા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે પીળા રંગનો શર્ટ પહેરેલો શખ્સ બાળકને લઈ જઈ રહ્યો છે. બાળકને છોડાવવા માટે અઠવા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સહિતનો પોલીસનો સ્ટાફ કામે લાગ્યો. અંતે બાળક મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો. સુરતમાં કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા એક યુવક સામે તેની જ પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી. પતિ અને સાસરિયાઓ માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની મહિલાએ ફરિયાદ નોંધાવી. ડિસેમ્બર 2017માં યુવતીના લગ્ન થયા હતા. ફેસબુક ઉપર પત્ની વિરુદ્ધ અભદ્ર પોસ્ટ પણ મૂકી અને પતિએ તેને બદનામ કરવાની કોશિશ કરી અને બેડરૂમમાં સીસીટીવી કેમેરા ગોઠવી દીધા. ઝઘડાથી કંટાળેલી પરિણીતાએ પતિ અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપી પતિને ઝડપી પાડ્યો છે. ફિશરીઝ કૌભાંડ મામલે પુરુષોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીની મુશ્કેલી વધી છે. બંને નેતાઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. પોતાની સામે થયેલ ફરિયાદ રદ કરવાની અરજી કોર્ટે ફગાવી છે. 2 સપ્તાહમાં કોર્ટમાં હાજર રહેવા માટે બંને મંત્રીઓને આદેશ કરવામાં આવ્યો છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ભાઈએ જ તેની બહેન ઉપર જીવલેણ હુમલો કર્યો. ઓઢવના અત્રી રેસિડેન્સીમાં રહેતા ભાઈએ તેની બહેનને પ્રેમ લગ્ન કરતા તેના પર છરીના ઘા ઝીકી અને હુમલો કર્યો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી. હુમલાની ઘટના બાદ આરોપી ભાઈ ફરાર થઈ ગયો. સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલા મેડિસ્ટાર હોસ્પિટલનું ઈમેલ આઈડી હેકરો દ્વારા હેક કરવામાં આવ્યું. હોસ્પિટલના દર્દીઓના ડેટા હેક કરી અને હેકરોએ હોસ્પિટલ પાસેથી $6500 બિટકોઇનની માંગણી કરી. અજાણ્યા 2 હેકરો સામે હોસ્પિટલ સંચાલકોએ ફરિયાદ દાખલ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. મોડાસા તાલુકાના ટીટોઈ ગામના 3 બાળકો એકાએક ગુમ થતા બાળકોના પરિવાર સહિત ગ્રામજનો ચિંતામાં મુકાઈ ગયા. ધોરણ 9માં અભ્યાસ કરતા બાળકોના પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી. તેમ છતાં બાળકોનો પત્તો ન લાગતા મોડાસા રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે. મહેસાણામાં બસમાં ચડીને ફિલ્મી ઢબે કરાયેલી લૂંટનો પર્દાફાશ થયો છે. આ કેસમાં પોલીસે 17 શખ્સોને ઝડપી લીધા. આ સાથે જ તેમની પાસેથી રોકડ, દાગીના ઉપરાંત 7 જેટલા તમંચા, જીવતા કારતૂસ અને કારો પણ જપ્ત કરવામાં આવી. થોડા દિવસ પહેલા જ લૂંટારૂ શખ્સોએ મહેસાણામાં એસટી બસમાં ચડીને આંગણિયા પેઢીના કર્મચારીઓ પાસેથી 10 લાખની રોકડ સહિતની દાગીનાની લૂંટ કરી હતી. બસને હાઈજેકની ઘટના બાદ મહેસાણા પોલીસે લૂંટારૂને પકડવા માટે 6 ટીમ લગાવી હતી. વસીમ ઉર્ફે પિન્ટો અને નિયાજ ઉર્ફે ચિન્ટોના નામે તપાસમાં નામ ખુલ્યા હતા. ભાર્ગવ પટેલ નામના શખ્સે ટીપ આપી અને લૂંટ કરવા માટે બહારના રાજ્યોમાંથી ગેંગને બોલાવી હતી. 3 ગેંગ સાથે મળી અને આ લૂંટ કરી હતી. સુરતના ચોક બજારમાં ગાડી પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ. બંને પક્ષે મારામારી થતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ. ઘટનાની જાણ થતાં લાલગેટ પોલીસનો કાફલો દોડી આવ્યો. અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં પરિણીત યુવતી ઉપર એસિડથી હુમલો કરવામાં આવ્યો. પરિણીત યુવતીના નણદોઈએ એસિડ છાંટીને વહેલી સવારે તેની પર હુમલો કર્યો. ઘટનામાં પોલીસે નણદોઈની ધરપકડ કરી, જ્યારે દાઝી ગયેલ મહિલાને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી. ઘોઘા દહેજ રોરો ફેરી પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરે પીએમઓ રૂપાણી અને ગુજરાત મેરીટાઈમ બોર્ડને પત્ર લખીને ફેરી સર્વિસ બંધ કરવા માટે અલ્ટિમેટમ આપ્યું. વારંવાર ડ્રેજિંગ એટલે કે જહાજને ખેંચી અને કાંઠે લાવવામાં આવતી અડચણની ફરિયાદ હોવા છતાં પણ ગુજરાત મેરીટાઈમ બોર્ડે ધ્યાન નથી આપ્યું. ફેરી સર્વિસના કોન્ટ્રાક્ટર ઇન્ડિગો સીવેઝે પત્રમાં જણાવ્યું કે ફેરી સર્વિસ ચલાવવા માટે 5 મીટર પાણીની ઊંડાઈનો વાયદો કરાયો હતો, પરંતુ પાણીની ઊંડાઈ માંડ 2.5 થી 3 મીટર મળતા જહાજ ચલાવવામાં મુશ્કેલી પડે છે.
અમદાવાદના રાણીપમાં આવેલા આશ્રય 9 સ્કીમના ફ્લેટને કોર્પોરેશને સીલ કર્યા હતા. બીયુ પરમિશન વગર ફ્લેટ વેચી દેવાયા હોવાથી 2 દિવસ પહેલા કોર્પોરેશને નોટિસ ફટકારી હતી. કોર્પોરેશનની નોટિસ છતાં કોઈ પગલાં ન લેવાતા કોર્પોરેશનની ટીમો ફ્લેટ ઉપર પહોંચી અને 76 થી 80 જેટલા ફ્લેટને સીલ માર્યા. પાલનપુરમાં મારણ દરવાજા વિસ્તારમાં ડમ્પિંગ સાઇટને ફેલાવવાની કામગીરીને લઈને સ્થાનિકોએ વિરોધ કર્યો. ડમ્પિંગ સાઇટ નગરપાલિકાએ ખોટી રીતે ઊભી કરાઈ છે. મુખ્યમંત્રી રૂપાણી આવવાના છે, તેને લઈને ડમ્પિંગ સાઇટ અન્યત્ર ખસેડી ન શકવાને કારણે તેને સમતોલ કરવામાં આવી રહી છે તેવા આક્ષેપો પાલિકા પર કરાયા. પ્રજાસત્તાક દિને મુખ્યમંત્રી આવવાના હોવાથી 50 મીટર ઊંચા ઘન કચરાના ઢગલાને ફેલાવવાની કામગીરી કરાઈ છે. ઊંચા ઢગલાને જેસીબી અને હિટાચી મશીનથી સમતોલ કરવામાં આવી રહ્યું છે, ત્યારે કચરાના ઢગલાને સમતોલ કરાતા આસપાસ દુર્ગંધ ફેલાઈ રહી હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. વડોદરા નવાપુરામાં ગટરની લાઇનની કામગીરીમાં થયેલા કૌભાંડ મામલે મોટા પાયે ગેરરીતિ સામે આવી. મ્યુનિસિપલ કમિશનરે 2 એન્જિનિયરોને બરતરફ કર્યા. આસિસ્ટન્ટ એન્જિનિયર સુધીર બારૈયા અને એન્જિનિયર રોહન શાહ સામે કમિશનરે કાર્યવાહી કરાઈ છે. કમિશનરે કોન્ટ્રાક્ટર અને 2 અધિકારીઓ સહિત 3 સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી. કોર્પોરેશન સાથે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ. સ્થાયી સમિતિ અધ્યક્ષે રંગે હાથ કૌભાંડ ઝડપ્યું. સુરતના વાલા કપાટિયા પાસે દિવાલ ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ. સહજાનંદ એપાર્ટમેન્ટ પાસે દિવાલ ધરાશાયી થતાં એક યુવક નીચે દટાયો. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને જાણ કરાઈ અને યુવકને બહાર કાઢવાની કામગીરી કરાઈ. સુરતની યુનિવર્સિટીમાં એબીવીપી બાદ હવે એનએસયુઆઈએ પણ પોસ્ટર લગાવ્યા. એનએસયુઆઈએ કુલપતિની ઓફિસ બહાર પોસ્ટર લગાવીને નારેબાજી કરી. ઉલ્લેખનીય છે કે અગાઉ એબીવીપીએ રાષ્ટ્રીય અધિવેશનના પોસ્ટર લગાવ્યા હતા, જે પોસ્ટરો વીસીએ દૂર કર્યા હતા. વલસાડમાં નગરપાલિકા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ચેકિંગ દરમિયાન 50 માઇક્રોનથી ઓછી ગ્રેડ ધરાવતી કુલ 12.5 કિલોની પ્લાસ્ટિકની થેલીઓ ઝડપાઈ. નગરપાલિકાએ કુલ 20,200નો દંડ વસૂલ કર્યો. ગીર સોમનાથમાં મગફળીની રકમ ન મળતા વેરાવળ તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા. ટેકાના ભાવે આ ખેડૂતોએ મગફળી આપી હતી, જેનો 1.5 મહિનો થવા છતાં પણ હજુ સુધી ખેડૂતોને રકમ નથી મળી. ખેડૂતો રકમ માટે ધક્કા ખાઈ રહ્યા હોવા છતાં પણ રકમ ન મળતા ખેડૂતો રોષે ભરાયા અને કલેક્ટરને રજૂઆત કરી. મળતી માહિતી મુજબ ખરીદી સમયે ઓપરેટરની ભૂલને કારણે આ ખેડૂતોને હજુ સુધી પેમેન્ટ નથી મળ્યું. સેવા સેતુ કાર્યક્રમ થકી લોકોની મુશ્કેલીનું નિરાકરણ લાવવામાં વડોદરા જિલ્લાએ સ્થાન પ્રથમ મેળવ્યું છે. વડોદરા જિલ્લાના 583 ગામમાં સેવા સેતુના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 3,56,486 અરજીઓ આવી હતી અને આ તમામ અરજીઓનું નિરાકરણ કરવામાં આવ્યું. જિલ્લાની આ પ્રકારની કામગીરીને સીએમ વિજય રૂપાણીએ બિરદાવી છે. પાદરાના એકલબારા ગામે ક્યામુદ્દીન ચિશ્તી દાદાની દરગાહ ખાતે ઉર્સની ઉજવણી કરવામાં આવી. આ દરગાહમાં પરંપરાગત રીતે ઠાકોર સમાજ હાજરી આપીને આ વખતે પણ આપી. આ દરગાહમાં માંસાહાર કે નશો કરીને આવનાર પર પ્રતિબંધ છે. આ દરગાહ દ્વારા ગૌશાળા પણ બનાવવામાં આવી છે. આ ગૌશાળાનું ઉદ્ઘાટન મોરારી બાપુના હસ્તે કરવામાં આવશે. આ ઉર્સની ઉજવણી 21 અને 22 ડિસેમ્બર એમ 2 દિવસ કરાશે. આણંદ કૃષિ યુનિવર્સિટીનો આજે 15મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં રાજ્યપાલ ઓપી કોહલી ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત ગુજરાતના કૃષિમંત્રી આરસી ફળદુ ઉપસ્થિત રહ્યા. આ પદવીદાન સમારોહમાં 70થી વધારે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા. તો આ સાથે જ ગેસના ચેરમેન ચૌધરી સાહેબને એમફીની ડિગ્રી એનાયત કરવામાં આવી. સુરતમાં 23 તારીખે લાડકવી સમૂહ લગ્ન સમારોહ યોજાશે. અનાથ દીકરીઓના લગ્ન કરવામાં આવશે. આજે 261 દીકરીઓની મહેંદી રસમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરી આપશે. નેશનલ હેરાલ્ડ કેસ મામલે દિલ્હી હાઈકોર્ટે 2 સપ્તાહમાં હાઉસ ખાલી ગાંધી પરિવારને ફરમાન કર્યું છે. એજેએલએ હાઉસ ખાલી ન કરવા માટે માંગ કરી છે. કોંગ્રેસ નેતા સજ્જન કુમારની અરજીને ફગાવાઈ દેવાઈ છે. સજ્જન કુમારે આત્મસમર્પણ માટે 1 મહિનાની મુદત વધારવા માટે અરજી કરી હતી. પશ્ચિમ બંગાળમાં આવેલા સિલિગુડીમાં ચાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની. આગની જાણ ફાયર વિભાગને કરાતા 4 જેટલી ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ.
દુનિયાભરમાં ક્રિસમસની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ક્રિસમસ પહેલા બાળકો સાથે વિશેષ રીતે ક્રિસમસ ઉજવી. વોશિંગ્ટનમાં બીમાર બાળકો વચ્ચે ફાધર ક્રિસમસ બની અને ચિલ્ડ્રન નેશનલ હોસ્પિટલ પહોંચ્યા. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સિરિયામાં લડાઈ ખત્મ કરવાની જાહેરાત બાદ તેમના વહીવટીતંત્રમાં નારાજગી છે. ટ્રમ્પના નિર્ણયથી નારાજ અમેરિકાના સંરક્ષણ મંત્રી જીમ મેટ્રિસે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પને લખેલી ચિઠ્ઠીમાં તેમણે કહ્યું કે તમારી પાસે રસ્તો છે કે તમે એવા સંરક્ષણ મંત્રીને રાખો કે જે તમારા વિચારો સાથે સહમત હોય. એટલા માટે હું પોતાના પદ પરથી રાજીનામું આપું છું. ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટ્વીટ કરીને તેની પુષ્ટિ કરી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનથી મોટી સંખ્યામાં સૈનિકોને પરત બોલાવવાનો નિર્ણય લીધો છે. એક અમેરિકન અધિકારીએ ગુરુવારે આ અંગે માહિતી આપી. સિરિયાથી અમેરિકન સૈનિકોને પરત બોલાવવાનો નિર્ણય કરવાના આ એક દિવસ બાદ આ જાહેરાત કરવામાં આવી. ટોરેન્ટ ફાર્માને એલોગ્લેપ્ટિન મેટફોર્મિન દવા માટે યુએસએફડીએ તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી. આ દવાનો ઉપયોગ હાઈ બીપી માટે થાય છે. ઓટો સેક્ટરમાં અશોક લેલેન્ડ માટે પોઝિટિવ સમાચાર આવ્યા. અશોક લેલેન્ડને એનસીએલટી તરફથી 3 સબસિડરી મર્જરને મંજૂરી મળી, જેના પગલે કંપની ઝડપથી તેની 3 સબસિડરીનું મર્જર કરશે. ઇન્ફોસિસના નવા સીએફઓની નિમણૂક થઈ ગઈ છે. નીલાંજન રોયને સીએફઓ તરીકે નિયુક્ત કરાયા. અગાઉ નીલાંજન રોય ભારતી એરટેલના ગ્લોબલ સીએફઓ હતા. આઈપીએલ સિઝન 12 માટે ખેલાડીઓની હરાજી જયપુરમાં યોજાઈ, જેમાં 60 ખેલાડી વેચાયા. આઈપીએલમાં સૌથી મોંઘો ખેલાડી વરુણ ચક્રવર્તી રહ્યો. વરુણ ચક્રવર્તીને 8.40 કરોડ રૂપિયામાં કિંગ્સ 11 પંજાબે ખરીદ્યો. 20 લાખની બેઝ પ્રાઇસ ધરાવતા વરુણને 42 ગણી વધુ રકમમાં ખરીદવામાં આવ્યો. આઈપીએલની હરાજી દરમિયાન સૌથી વધુ કોઈ પ્લેયરે ધ્યાન ખેંચ્યું હોય તો તે પંજાબનો પ્રભસિમરણ સિંહ છે. અંડર 23 ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટમાં રેકોર્ડ 298 રન બનાવનારા પ્રભસિમરણના કિંગ્સને 11 પંજાબે 24 ગણી કિંમત ઉપર ખરીદ્યો. આઈસીસીએ પીસીબીને ઝટકો આપતા તેને બીસીસીઆઈને વળતર આપવાનો આદેશ આપ્યો. પીસીબીએ બીસીસીઆઈ પર 2 સિરીઝ રદ કરવાને લઈને વળતર મેળવવા માટે આ કેસ કર્યો. આ કેસ બીસીસીઆઈએ જીતી લીધો. ભારતીય બોર્ડે આ કેસ દરમિયાન થયેલા ખર્ચની રકમ પીસીબી પાસે માંગી. બીસીસીઆઈ ખર્ચના 60% ચૂકવવાનો આદેશ કર્યો. ફિલ્મ ઝીરોમાં કેટરીના કૈફની રિયલ લાઈફની ઝલક જોવા મળશે. ફિલ્મમાં કેટરીનાનું પાત્ર એ તબક્કાનું હાઇલાઇટ કરે છે જે દરમિયાન તેનું બ્રેકઅપ થયું. આ પછી તેણે જે હિંમતે પોતાની જાતને સંભાળી અને ફિલ્મના પડદે દેખાડવામાં આવી છે. પ્રિયંકા અને નિકનું રિસેપ્શન યોજાયું. મુંબઈમાં યોજાયેલા ગ્રાન્ડ રિસેપ્શનમાં નવપરિણીત નિક અને પ્રિયંકા હંમેશાની જેમ બિલકુલ રોમેન્ટિક અંદાજમાં નજરે પડ્યા. મીડિયા માટે પોઝ કરતા તેમની કેમિસ્ટ્રી લાગી રહી હતી બિલકુલ લાજવાબ. તો નિક પ્રિયંકાના રિસેપ્શનમાં પણ ચર્ચાનો વિષય રહ્યા. દીપિકા રણવીર કલર કોર્ડિનેશન સાથે આ રિસેપ્શનમાં ખૂબ જ સુંદર અદા સાથે આ કપલે પોઝ કર્યું. તો આ ગ્રાન્ડ રિસેપ્શનમાં સલમાન ખાન, હેમા માલિની, રેખા, કાજોલ, સંજય દત્ત, સારા ખાન સહિત અનેક બોલિવૂડ હસ્તીઓએ હાજરી આપી. પ્રિયંકા નિકના રિસેપ્શનમાં એક ઇનસાઇડ વિડીયો બહાર આવ્યો, જેમાં પ્રિયંકા અને નિક સાથે દીપિકા અને રણવીર ડાન્સ કરતા નજરે આવ્યા છે. નજર તો ઉર્મિલા માતોંડકર પણ અહીંયા ડાન્સ કરતી જોવા મળી છે. થોડા સમય પહેલા જ સિંગર નેહા ઠક્કરનું તેના પ્રેમી હિમાંશ કોહલી સાથે બ્રેકઅપ થયું હતું. આ રિલેશનશિપ તૂટતા નેહા પૂરી રીતે તૂટી ગઈ હતી. જોકે હવે લાગે છે કે નેહાએ જીવનમાં આગળ વધવાનો નિર્ણય કરી લીધો છે. રણવીર સિંહે સારાને શોધી આપ્યો નવો બોયફ્રેન્ડ, જેનું નામ સાંભળીને આપ થઈ જશો હેરાન. એ નામ છે સોનુ કી ટીટુ કે સ્વીટી કી ફેમ કાર્તિક આર્યન. હાલમાં જ એક ઇવેન્ટ દરમિયાન રણવીર કાર્તિકને હાથ પકડીને સારા પાસે લઈ જઈ સારાનો હાથ તેને આપી અને હાર્ટની સાઇન કરી, જે જોઈને કાર્તિક અને સારા પણ શરમાઈ ગયા. તો આ સાથે જ સમાચારોની સમાપ્તિ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. નમસ્કાર.